મારું નામ પરસોત્તમભાઈ વાલજીભાઈ રોહિત છે અને મારા 3 થી 4 વીઘા તુવેરો કેનલના પાણી ભરાવાથી જતી રહી એટલે મારા ખેતરમાં આશરે લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે। હવે કેનલના અધિકારીઓની નિષ્કાળજીથી અમારા ખેતરમાં પાણી પહેરી ગયું છે। ક્યારે પાણી પેઠું હતું અને શું પરિસ્થિતિ હતી? પાણી 8 તારીખે પાણી પહેરી ગયું। અમે ફોન કર્યો તો સાહેબ કોઈ ખંભરવા તૈયાર છે નહીં અને 2 દિવસ પછી કેનલ બંધ કરી। અત્યારે મારા ખેતરમાં પાણી ભરેલું જ છે। જે કોઈ તપાસ હોય તો તપાસી લે સાહેબ। કેટલું નુકસાન છે? કયો પાક હતો? અમારા ખેતરમાં તુવેરનો પાક હતો અને લગભગ લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે। હું મુકેશભાઈ રોહિત બોલું છું સરસવણી ગામમાંથી। કેનલ તૂટી જવાથી મારા ખેતરમાં 3-4 વીઘોનો પાક હતો, તુવેરનો પાક હતો, એ પાણી ભરાઈ જતો। મેં અધિકારીને ફોન કર્યો, કોઈ જવાબ આવ્યો નહીં, વિડીયો મોકલાયો તોય કંઈ નિરીક્ષણ કરવા માટે આવ્યા નહીં। મારા 2 થી 3 લાખ રૂપિયાની તુવેરનું નુકસાન છે। હવે મેં વ્યાજે પૈસા લાવીને તુવેરો તત્તન વખતની ઓરીને તૈયાર કરેલી, એ બાબતે કોઈ જ અધિકારી હજુ ચેક કરવા નહીં કે તુવેરને શું થયું અને મને કોણ હાલે, મને પૈસા બાબતે કોણ હાલે, પૈસા મને મારું જે નુકસાન થયું એ કોણ હાલે? તમારી શું માંગ છે? મારે તો કઈ માંગ એ જ છે કે સાહેબ મારે વળતર મળવું જોઈએ, બીજું કંઈ નહીં। અને અધિકારીને સજા થવી જોઈએ કે કમ ચેક કર્યા વગર કેનલ ચાલુ આગળ કેમ કરી?